શું નામ છે આપનું? કલ્પેશભાઈ રમણભાઈ પટેલ. કલ્પેશભાઈ, આ કયું કોમ્પ્લેક્સ છે ને આપના દ્વારા શું રજૂઆત છે, શું તકલીફ? આ શીતવંદન કોમ્પ્લેક્સ છે, અતુલભાઈ રમભાઈ પટેલે બનાવેલું છે. 2014 થી એની પરમિશન મળેલી છે. અમે લોકોએ, મેં પોતે 2019માં એનો દસ્તાવેજ કર્યો હતો. ત્યારબાદ જે રીતે બ્રોચરમાં બતાવેલું એ પૈકીની એક પણ વસ્તુ એમને સુવિધામાં આપી નથી. ઉપરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આપેલું ઇન આઉટનું, આઉટ તો છે જ નહીં, ઇન જ છે. એ બી અડધું પાર્કિંગ કન્સ્ટ્રક્શન કરી અને એને ભાડે આપી દીધું છે. આજે એનું મહિને 40-25 હજાર રૂપિયા ભાડું ખાય છે. પ્લસ G+5 ની પરમિશન છે. બીજા 2 માળ છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર અમે લિખિત રજૂઆતો કરી છે, કોર્પોરેશનમાં, કલેક્ટરમાં, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, શહેરી સચિવને, અને બધે ફોરવર્ડિંગથી લેટરો બી આવી ગયા છે. હજુ કોઈ બીજી વસ્તુ અમારે ત્યાં આવી નહીં. એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા જો કરે છે અને બીભત્સ વર્તન કરે છે. ઉપરના મારે જવા માટે અગાશીઓ માટેનું કોઈની જોડે લીગલ પરમિશન આપી જ નહીં. ઉપરથી એને તારું મારી દીધું છે. પાછળ જે રસોડાનું બધું જવાનું હતું ફ્લેટો વાળાનું, એ બી એને બંધ કરી દીધું છે. હવે શું તમારી માંગણી છે? હવે આ બધી વસ્તુઓ સરસ રીતે પાછી સ્મૂથલી થઈ જાય અને જે વસ્તુ કરે છે એ બધું થઈ જાય. એવા ઈરાદાપૂર્વક આ બધો સામાન જોડી જો 3 મહિનાથી બહાર મૂક્યો છે. અમારી જો પાર્કિંગ કરવા માટે કોઈ અત્યારે વ્યવસ્થા નથી, નીચે નથી ભરામો કે નથી એ, અને અહીંયા કે જવાના રસ્તા પર 3 મહિનાથી અંદર એને આ બધી વસ્તુ મૂકી દીધી અને નીચે ભરો ભાડું આપી દીધું છે. તમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધીજી ત્યાં માર્કે આંદોલન કરીશું અથવા તો ભૂખ ઉપવાસ પર બેસીશું. શીતવંદન કોમ્પ્લેક્સના જે બિલ્ડર છે એમને આપણે અત્રેથી મહાનગરપાલિકા ખાતેથી એક નોટિસ આપવામાં આવી છે કે એમનું જે બાંધકામ છે એ બદલ કોઈ એમની પાસે પુરાવા હોય તો એ રજૂ કરે. એ નોટિસ દિન 3ની આપવામાં આવેલી છે. દિન 3 પૂરા થશે એટલે પછી એમની સામે નિયમ અનુસાર એક્શન લેવામાં આવશે. એ એમના પુરાવા આવે, સબમિટ કરે છે કે નથી કરતા એ ત્યારબાદ નક્કી થશે. સમગ્ર વિગત કે ભાઈ અરજી અરજદારોની આવેલી છે કે શીતવંદન કોમ્પ્લેક્સ છે એના ઉપરના 5મા 6ઠા માળ અને પાર્કિંગ આમાં ગેરકાયદેસર બાંધકામ થયું છે અને મંજૂરી વગરનું ઉપયોગ પણ ચાલે છે. તો આના અનુસંધાને આપણે એમને નોટિસ આપવામાં આવેલી છે. સાહેબ, બાંધકામ થયું છે, જો ગેરકાયદેસર હોય તો એને તોડી પાડશે, સીલ મારશે અને પ્લાનમાં નહીં હોય એ પ્રમાણેનું હશે તો એ તોડી પાડવામાં આવશે. એ બિલ્ડિંગમાં નીચે પાર્કિંગમાં એ પાર્કિંગને ભાડે આપી દેવામાં આવે છે, તો એ બાબતે અત્યારે શું કરી રહ્યા છે? અત્યારે નોટિસ જ આપી છે. એમને જે પણ કંઈ પુરાવા રજૂ કરશે એમાં અપ્રુવલ લીધી છે કે કેમ એ ચકાસીને આગળની કાર્યવાહી કરશું.